અલી તારી વાત તો એવી જ હોય. તું તો ગાંડી છો. એ રાત્રી તું મને શું ગાંડી કરે? મારી બેનપણીઓ તોય મારી વાત તો સમજ. અલી પણ તારી વાત જ એવી છે. તને કોઈ નો ગાંડી ગળતો હોય ને તોય તને ગાંડી ગળે. લેવારી કીજે મારા લગ્ન થઈ ગયા છે, મારો પુનર્જન્મ છે, મારો ઘરવાળો ક્યાં છે એ મને ખબર છે, અને મને રાતે રોજ સપનામાં ડોહો આવે છે. પણ એ તારો પુનર્જન્મ વાળો ઘરવાળો હવે તો મરી ગયો હશે. એ રાત્રી તું મારા દાંત કાઢે. મારા બાની ઘર વાત કરું તો મારા બાની દાંત કાઢે. મારા બીજો જન્મ હે તોય મારા ઓલા ઘરવાળાએ લગ્ન કરવા ગમે થઈ જાય ની ઘરવાળાને મારે ગોતીને જ લ્યો. અને બીજા કિના મારે લગ્ન કરવાનું નથી થતા. લે લે પાણી લે. એટલે તારો ઓલો પુનર્જન્મ વાળો ઘરવાળો ડોહો હશે તોય તું એને લગ્ન કરી. એ ભલે ડોહો થઈ ગયો તો હારે તો ન્યા જ જાય. તું તો ગાંડી છો. એ રાત્રી ઓલા જન્મનું મને બધું યાદ હે. એ તું તો હાવ ગાંડા જેવી છો. આવી કઈ વાતું તો હોતી કોઈને થોડું યાદ હોય. એ ઓલા જન્મમાં હું માર ઘરવાળો બે કેટલો પ્રેમ કરતા ખબર છે. અને હું માર ઘરવાળાને એટલો એવું વચન આપીને આવ્યો કે હું ભલે મળી જાઉં પણ બીજો જન્મ લઈશ ને તોય તારા ઘરે જ આવીશું. તું તો હાવ ગાંડા જેવી વાત કરે. અને મારા પેટમાં જે મારે ડિલિવરી થતી હતી ને અને ત્યારે હું મળી ગઈ. રાત્રી તને શું કહું. અને મારા સપનામાં બધું મારા ઘરવાળાને ઘર ક્યાં હે, મારા ઘરવાળો કેવો હે, મને બધું સપનામાં યાદ આવે. હવે તું તારી વાતું મેક ને આમ ઘરે આલ. એ દીસુ આ તારી બોન જઈ ને અહીંયા પાણી ભરવા રહી હજી નો આવી. બાય બાય. એ સોડી આટલી બધી પાણી ભરતા વાર ન લાગે. એ નકરી વગદુડી સો લાય આયા. પણ મમ્મી વાર જ લાગે ને. આ રેખલી છોડી નકરી મારે વાતું જ કરે. એ વરી એવી તે કેવી વાતું કરે રેખલી છોડી. મમ્મી એ મને એમ કે મારો પુનર્જન્મ છે અને મારા લગ્ન થઈ ગયેલા છે, મારા ઘરવાળા ક્યાં રહે એ મને ખબર હે ને તે ડોહો થઈ ગયો ની મારી વાત જોવે હે અને કે હું અહીંયા જાવે નહીં. હે મમ્મી આવી વાતું સાચી હોય? એ બટા એ બધી વાતું ખોટી હોય. ઈ તો તને પરમાવે છે એમ કરી. એવું કઈ હાસું હોતા હશે? એ તો મને રોજ કહે છે. એ ખોટી નકરી છે. એ જાતું આમ વઈ જાવે કઈ કામ કર. આ સોડી પાણી ભરવા જઈ અહીંયા રહી અતારના પોરમાં. આ ઓલી કિરુડીન સોડી જાય ને 1 કલાકે પાણી ભરીને આવે. કિરુડીન સોડી શેરી એટલી પેતરાઈ. આના હારે તો મને એમ થાય પાણી ભરવાય ના સાવા દેવી. આને ખબર છે કે મેં હવારે કીધું તું કે બટા આજ તને જોવા આવવાના છે મહેમાન, તું ઘાયગા કામ કરીને તૈયાર થઈ નવરી થઈ જા. પણ આ ડોબા જેવી જ રહી મારી સોડી. મારે શું કરવું હવે? એ સોડી એ આટલી બધી પાણી ભરતા કોઈને વાર લાગે? એ બા પણ વાર તો લાગે ને કેટલું આગું જવાનું. એ તળાવ નથી કાઈ બાયગાન. આ ગામના કાંઠે તળાવ છે. અને તને કીધું તું મેં કે ઘાયગા નવરી થઈ જા. એ મહેમાન તને જોવા આવવાના ખબર ન પડે. એ બા મેં તમને કેટલી વાર ના પાડી હું કાઈ નક્કી ન કરવાની. મન જે હું આવે ને મને એકવાર લઈ જાવ. કીધું તું મેં તમને. સીધું હોણું. એ મને માર ઘરવાળાને ઘરે ખબર બધું મને ખબર ક્યાં રહે ને ક્યાં નહીં. એ બેરા એ તમે આયા મરો. આનું મારે હવે શું કેવું? એ જારે જોવે ત્યારે મારું હોણું, મારો ઘરવાળો, મારો બીજો જન્મ છે. એ તમે આયા આવો ને. એ પણ હું શાક વઘારું છું તારો બાપ. એ મહેમાન હમણે અહીંયા આવીને ઊભા રહી છે. એ ગાયોગા શાક બનાવી નાખું અને પછી તું થોડા ભજીયા કરી નાખ ને. પણ એ બાપા હું કાઈ નક્કી ન કરવાની. હવે આ સોડીનું માર શું કરું? જ્યારે જોઉં ત્યારે એમ કે તમે મારી માં નથી, તમે મારા બાપો નથી, મારા મા બાપ એ બીજે છે અને મારો ધણી એ બીજે છે. હવે આને તમે સમજાવો ને. એ શાય એવું હોય કોઈ દી કે બીજો જન્મ કોઈનો થાય? હવે એ હરી ફરી એમ કે મારો આ બીજો જન્મ છે. મેં મારા ઘરવાળાને કીધું તું હું તમારા પાસે પાછી એકવાર આવીશ, તમે મારી વાટ જોજો. હવે તો આ સોડીનું મારે ઘરે આવી જશે. એ બટા એ તું મારી વાત સાંભળ. આય આવજે. જો બટા બીજો જન્મ કેવું કાઈ ન હોય અને તું અમારી છોડી હો. એ મેં નાની હતી તેથી હું તારી ભેગો જ છું. તને મેં જ મોટી કરી છે. એ હું તમારી છોરી નથી, હું બીજાની છોરી હું. અને મને એકવાર માં બાપા કે મારા હારાન ઘર લઈ જાવ એટલે પછી હું ગામ ક્યો ન્યા લગન કરી. તે શા હે તાર ઘરવાળો? એ હાલો બતાવો. એ બેરા આવું હાસું હશે? એ હાસુ આવું કાઈ ન હોય. એ આ તને હોતી કાને વ્યામ પડી ગયો શું આવો? એ તમે માનતા નથી ને હાલો
એ પણ છોડી એવું ન હોય સાઈ, કોઈનો બીજો જન્મ ન થાય. મારી જિંદગી વહી જાય મેં એવું સાઈ ન પાડ્યું અને મારે તારું કાંઈ સાંભળવું નથી. આમ સાની માની ઓલી રૂપારીનો હાથ પાડી જાય. રૂપારીને સાંભળવું ભલે. રૂપારીને કીજે મારી મમ્મીએ કીધું હે મહેમાન આવે છે જોવા મને અને હાલ્યા કાને ચા પાણી પીવા હારે રહેવાનું છે અને કોઈને ગામમાં કોઈ કહેતી નહીં મારો બીજો જન્મ છે નકર હવે તમે હે ને હું એલી મારે નહીં મૂકું. આ જુવાન છોડી માર શું કેવું. એ બટા તું જા અને તું જુવાન થોડી માર હાથ ઉપાડી માં તને મેં કેટલી દાન ના પાડી. તમે શું હાંભળો છો ઈ બોલી તમે હાંભળો છો કાંઈ. આને ખાયે ખા પંગણાઈ ગયો શાક ફેરા ફેરવી. એ પણ એટલે માગવાયું એટલે મારે તો નાઈ ન પાડવી લે. જ્યારે જો દેખીશ કે મારો બીજો જન્મ છે મારા ઘરવાળા પાસે આવશે હવે એનો ઘરવાળો મારું તો માથું પાકી ગયું આ બીજો જન્મ ને પૂર્ણ જન્મ કરી. એ મને તો ઈ જ ઉપાધિ છે એ મહેમાન આવશે અને નૈન ગામના એ કોકને કહી દીધું ને જો મહેમાનને તો મહેમાન વયા જવાના છે. મને આ ઉપાધિ આવડ્યા છે લે. સારું બોલો તમે તો સારું બોલો. ભાઈ નથી તું આમ નામ જ હા વઘારવા. મારું તો માથું પાકી ગયું હવે મને એમ થાય કે આ ઘર મૂકીને હું વહી જાઉં. આ સોડી હાથ ભણી જાય ને તો સારું. કાળે તું મને હાથ વિશે મૂકીને વહી જઈ. કેવા વિધાતાએ લેખ લખ્યા હશે મારી કાળી ડિલિવરીમાં ઓફ થઈ ગઈ. પણ કાળીએ મને વચન આપ્યું હતું કે એક દી હું જરૂર પાછી આવીશ. કાળી તારી વાત જોઈ જોઈને હવે તો મારી આંખોમાં નૂર ઉડી ગયા. કાળી તું ક્યારે આવીશ? કાળી ક્યારે મને મળવા આવીશ? કાળી શું આપણે બે પ્રેમ લીલા કરતા હતા, કેવા પ્રેમના ગીત ગાતા હતા. કાળી હજી મને એ યાદ છે. કાળી હો કાળી તું મારો અધૂરો પ્રેમ મૂકી અને મારાથી વિખૂટી પડી જાય. તે મને વચન આપ્યું હતું કે હું અધૂરી પ્રીત પૂરી કરવા જરૂર તમારી પાસે આવીશ. પણ આ 20 વરાના વાળલા વાઈ ગયા. કાળી હજી તું મને મળવા આવી નહીં. હે મારી કાળી આવી. કાળી હું આવું છું. ક્યાં છો કાળી? તું ક્યાં છો કાળી? કાળી તું શું કામ મને ફરમાવે? ક્યાં છો કાળી? તું જલ્દી મારી પાસે આય કાળી. હું તારા વગર અધૂરો. કાળી એ સરપંચ કાળી મરી જઈને તો 20 વર્ષથી હવે શું કારી કરો છો? અમથા સપના જોવો છો? તમારી જિંદગી અમથામથી અધૂરી કરો છો. અરે બાલુ ભાભી હું કાંઈ એક મને રહેતા હતા, એક પ્રેમ કરતા હતા બે, પણ મને અધૂરો પ્રેમ મૂકીને વહી જાય. કાળી હજી પણ મારી કાળી એકદાર તો મને મળવા આવશે. આ મને પૂરેપૂરો વિશ્વાસ છે બાલુ ભાભી. સરપંચ આવું ન હોય. હવે કોઈ દી મરી ગઈ પાછા આવે તો તમે સપના જોવો છો તો ધોરા દઈએ. જરૂર આવશે. એકદાર જોજો તમે મારી કાળી મને મળવા જરૂર આવશે. ઈ મને વચને બંધાણી છે બાલુ ભાભી. એ સરપંચ તમે માનશો ને આવું ને ક્યાં સાંભળ્યું નથી અને તમે કયો છો આવું ક્યાં હોય કોઈ દી? બધું હોય જોજો. તમે નો મળવા આવે તો મને યાદ કરજો. એકદાર તો મારી કાળી મને મળવા આવશે ને જરૂર આવશે. પણ આમ નામ ગાંડા થઈ જાય છો તમે રોય ખોટે ખોટા. માર બાએ કીધું હે માર નક્કી કરવાનું જો આવે ને એટલે તાર માર ભેગું દેવાનું કામ એ રૂપાળી. અને તું માર બાન પાકી બેન પણ હોય તો મારું એક કામ કરીને એ માર બાન કહે છે માર જે પુણ્ય જન્મ હતો એ અમાર ઘરવાળાનું વચન દઈને આવ્યું કે હું આવીશ, માર રાહ જોઈજો. એ કારી તારા લગન છે તો એ તો મને જ ખબર છે, પણ હું તાર બાને કહીશ કે કારી ના એ તો મને વચન દીધેલું હે એટલે એને આવી રીતે સમજાવીશ. માર બાન કહે છે ખાલી એક જ વાર લઈ જાય.
એ રૂપારી હારું કર્યા તે મને વાત કરી એટલે મને ખબર તો પડી. આ મારી સોડી બિચારી મને જ્યારે ને ત્યારે કહેતી હતી કે મમ્મી ઓલી કારીનો બીજો જન્મ છે પણ હું માનતી જ નથી. એ કિરણ માસી તમે હારું કર્યું તમે બધા આવ્યા માન કહેજો. એ હા એ અમને ખબર તો પડી એટલે તારી માને સમજાવવા તો જો ટપુ સરપંચ ને આરે લીધા છે એટલે ઓલી રેખલી માની તો જાય. અને મને માર ઘરવાળાના ઘર ક્યાં મને બધું યાદ છે ગામ કયું. એ તારી વાત હાચી એટલે જો સરપંચ રા ને એ તારી મમ્મી ને એકદમ મનાઈ દીશે. અરે મનાવી દે તો ન માને શું? હાલો હાલો રેખલી તું માને નહીં બધાય થોડું થોડું કીધું ને એટલે માની જશે. અરે મનવી દે તો ન માને શું? એ રેખલી અરે એ સોડી મેં તને આ રૂપારીને એકને હાથ પાડવા જવાની કીધી હતી અને તું તો આખું ગામ હાથ પાડી ગઈ. હવે આ ઠોહરા મારશે નક્કે નહીં ખાવા દે. એ રેખલી તારે તારી સોડીનું જ્યાં નેકી કરવું હોય ને અહીંયા કરજે પણ આ બીજા જન્મની વાત કરે ને ઈ થોડુંક તું માન. એ કપાતર તે આખા ગામમાં ઢોલ વગાડી દીધો છે આ તારા બીજા જન્મ વાળો. એ રેખલી એ મેં ટીવી માં સાંભળ્યું છે અને રેડિયા માં સાંભળ્યું છે કે બીજો જન્મ હોય આ સોડીનું કાંઈક થોડુંક તું માન એટલે વાતની આપણને ખબર પડે. આહાહાહા, તમે તો આખું ગામની વાત માનો છો. એ આ બધું તો હરાહેર ખોટું છે. એ સાહેબ આપના ઘીરે આ બીજા જન્મનું કોઈને યાદ થોડુંક રે. એ હા રેખલી અધૂરો પ્રેમ રહી ગયો ને તો ભગવાન બીજો અવતાર આપણે પ્રેમ પૂરો કરવા. એ રૂપારી ગાંડી એ સાહેબ એવું ન હોય. એવા તો કેટલા બધા પ્રેમી પંખીડા હેઠા આયા અને મરી જા. હું આવું માનવું નહીં હો અને મારે કાંઈ ધંધો કરવો નથી. એ રેખલી આ દાંત કાઢવાની વાત નથી ઈ સોડીનું માન અને એનો બીજો જન્મ છે કે નહીં આપણે જાવી એટલે ખબર પડે. એ કિરુડી ઈ તારી વાત તો હાસી પણ મારો ઘરવાળો ઘીરે નથી અને ખબર પડે તો આ મારા ટાંગા ભાઈ નાખે અને આ અહીંયા રહી જાય એની જવાબદારી શું નો પાછી આવે તો. એ રેખલી અમે કોઈ તારા ઘરવાળાને નહીં કહી અને તારી સોડી અહીંયા રહી જાય છે ને તો જવાબદારી અમાર બધાયની પાછી લાવવાની કા સરપંચ. હા જો છોડી આ બધા કહે છે ને ગામના એટલે હું તારી વાત માનું છું પણ તારા બાપને ખબર ન પડવી જોઈએ કે હું અહીંયા તારો પહેલો જન્મ હતો અહીંયા લઈ જાઉં છું અને તરત માર હારવાય પાછી વી આવજે. એવો બા અહીંયા રસ નહીં ને ના બધું યાદ હોય તોય નો રહેતી. એ નહીં રે રેખલી પણ એની એકવાર ઈચ્છા હે તો તું પૂરી કરવા દે ને. આ મને તો માન્યમાં જ ના આવતું પણ તમે કહો ને બધાય એટલે એકવાર તમારા ગામનાનું માનું એ હાલ મર હવે. એ હાલો હાલો તો દાદા માની જા. હે માતાજી ધ્યાન રાખજો આ મારી બલા કાંઈક ત્યાં રહી ન જાય. આવું તો મેં સાંભળ્યું છે પણ હું માનતી નથી. શું કરવું મારે? અમારો ઘરવાળો આવશે તો ખબર પડશે ને. નાના કાંઈ કા પાછા લઈ આવશું દાતો. એ કિરણ માસી આવું આમ મારું કાક અને મને બધું યાદ છે. આ છેડીમાં હે ને માર પેટમાં જે સોમ હતું ને એનું આ છેડીમાંથી પાણી ભરવા જતી હતી. ઓલું મારું કાક જો મારો ડોહો બેટો. એ લાજી કોણ છો તું? કોણ છો છોડી? એ નાચે તે મને નો ઓળખી હું તારી ચંપા. કે પણ છોડી મારી ચંપા અને મારી ચંપા તે જે વચન દીધું તું એ પ્રમાણે તું આવી ખરી મને મળવા. ઓ ચંપા ચંપા પણ હવે આ તો જો સમયને જાતા ક્યાં વાર લાગે. હું તો આજકાલ કરતા 80 વર્ષનો થઈ ગયો અને તું તો એવી જુવાન છે ચંપા. પણ હવે તું ચિંતા ન કર. આજથી આ તમામ જમીન જાયદાદ મારી ઘરવખરી તને હું સોંપું છું ચંપા. એ છોડી એ હવે મેં બધું જોઈ લીધું. હવે હાલ ઘીરે તું. એ બા મારે નથી જાવ મારે આયા જ રહેવું છે. ચંપા એ રેખલી આમ તો જો બે કેટલો પ્રેમ કરે છે એકબીજાને બધું ભરીને કેવા રોવે છે એ કાંઈક તો જો. કિરણ પણ તું જોતો ખરી આ મારી સોળી નાની એવી છે અને આ ડોહો તો કેટલી ઉંમરનો છે. આ વિધાતા એ બધું કર્યું એમાં હું શું કરું? હું કાંઈ આ સોળીને થોડી કાંઈ મૂકી દઉં. હા તો જેવા વિધાતા માના લેખ. ચંપા તું મને મળવા આવી તે મારું વચન પૂરું કર્યું.
તારી માં જે કહેશે એ વાત હાચી છે ચંપા. તારી માં પાસે તું વહી જા. ના હું તમને મેકીને ક્યાંય નહીં જાઉં. હું તમારી પત્ની હું. પણ ચંપા હું ખરતું પાન અને તું હજી ફરી જવાની. તને હાથ હવાયું મળશે. જા ચંપા જા. નહીં જાઉં તમને મેકીને નહીં એ જાઉં. સોડી અમારે જવાબદારી હતી તને અહીંયા મળાવવાની. એ કાંઈ તારા અહીંયા નહીં રહેવાનું નહીં. એ તારા બાપાએ ઘીરે નતા ને મેં તને લઈને આયા હે. આ તારી માને તારો બાપો ઉભ્યો નહીં રહેવા દે. હાલ ઘીરે. ના હું નહીં જાઉં. એ બટા અત્યારે તું ઘીરે વિયાય અને પછી જેવા વિધિતાના લેખ તમારે બેને હારે રહેવું છે ને તો હું તારા બાપને વાત કરીશ. તું બટા અત્યારે ઘીરે વિયાય. જા. હાલ અને પછી જો તારા બાપુ આવશે ને એટલે અમે સરપંચ અમે બધા ઈને મનાવશું. અને પછી તું આ ઘીરે આવજે અને બે એમ કેમથી રીજો પાછા મનાવજો હો. હો. એ હાલો હવે અમે જાવી. હારું હાચવીને રાખજો. આ કેવી ભગવાનની લીલા કહેવાય. અમે તો હાસુ નતા માનતા. અમે હવે જાવી છીએ હો. જાઓ. હે કુદરત, તે મને મારી ચંપાને મળાવી અને મારા આત્માને શાંતિ આપી છે. હવે અત્યારે કદાચ હું મરી જાઉં ને તોય મારો જીવ અવગત્યો નહીં રે પ્રભુ, નહીં રે.